એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ। ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે મેં અહીંયા બટેકા લઈ લીધા છે। તેને આપણે આ રીતે તેની છાલ ઉતારી લઈશું। બટેકાની છાલ ઉતારીને હવે તેને આપણે કટ કરી લઈશું। આ રીતે આપણે બધા જ બટેકાને કટ કરી લઈશું। આ રીતે આપણે બટેકાને કટ કરી દઈશું। હવે આપણે બટેકાને 2 થી 3 વખત પાણીમાં ધોઈ લઈશું। હવે આપણે 2 થી 3 વખત બટેકાને ધોઈને લઈ લીધા છે। હવે આપણે તેને બાફી લઈશું। બાફવા માટે આપણે એક તપેલીમાં પાણી લઈ લીધું છે। તેને આપણે ગરમ થવા મૂકી દીધું છે। તેમાં આપણે આ રીતે બટેકાને એડ કરી લઈશું। તેમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું। હવે આપણે 2 થી 3 મિનિટ સુધી તેને બફાવા દઈશું। હવે આપણે બટેકાને ચેક કરી લઈશું। આપણા બટેકા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે ગેસને આપણે બંધ કરી દઈશું। હવે આપણે આ રીતે બધું જ પાણી નિતારીને એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે એક કોટન કપડામાં આ રીતે બધા જ બટેકાને ગોઠવી લઈશું। આ રીતે આપણે 5 મિનિટ સુધી કોરી થવા દઈશું। હવે આપણા બટેકા સુકાઈ ગયા છે। તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। બટાકાને આપણે આ રીતે એક બાઉલમાં લઈ લીધા છે। હવે આપણે એક કડાઈમાં તેલને ગરમ થવા મૂકી દઈશું। હવે આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કરી દઈશું। હવે આપણે મિક્સ કરી લઈશું। એકદમ પરફેક્ટ રીતે આપણે બધાને કોટ કરી દઈશું। આ રીતે આપણે કોટ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે આ રીતે એડ કરી દઈશું। ધીમા ગેસ ઉપર આપણે રાખીશું। બે મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું। આ રીતે થઈ જાય તે પછી આપણે તેને ફૂલ ગેસ ઉપર ચડવીશું। હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ ગઈ છે। હવે
ફ્રેન્ચ ફ્રાઈઝનો મસાલો બનાવવા માટે મેં અહીંયા સંચળ, ચાટ મસાલો, લાલ મરચું લઈ લીધું છે. મસાલાને આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ઉપર લગાવી લઈશું. એકદમ ક્રિસ્પી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે.